વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષના એડમિશન માટે વેરિફિકેશનની પ્રક્રિયા દરમિયાન એનએસયુઆઈએ હોબાળો મચાવ્યો હતો। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના એડમિશન માટે વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ આ વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન હોબાળો મચાવ્યો હતો। જ્યાં વેરિફિકેશનની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓને રૂમમાં પ્રવેશ અપાતા એનએસયુઆઈએ હોબાળો મચાવ્યો હતો। આ સાથે જ પ્રાધ્યાપક દ્વારા દુર્વ્યવહાર કરાયા હોવાના પણ આક્ષેપો તેમણે લગાવ્યા હતા। આ દરમિયાન ફેકલ્ટી ડીનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। સાથે જ ફેકલ્ટીના પ્રાધ્યાપકને લેખિતમાં માફી માંગવાની માંગ સાથે ડીનને 24 કલાકનો અલ્ટિમેટમ આપી સાયન્સ ફેકલ્ટી ખાતે વિરોધ પ્રદર્શન કરી પુતળા દહન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જીકાસના નામ પર હેલ્પ ડેસ્કના નામ પર જ્યારે યુનિવર્સિટી એવું કહેતી હોય કે અમે હેલ્પ ડેસ્ક ચાલુ કરી છે, પણ તમે જોશો કે કેમ્પસમાં કોઈ હેલ્પ ડેસ્ક નથી। અહીંયા અમારે તડકામાં ઊભું રહેવું પડે છે। સવારથી 8 વાગ્યાથી વિદ્યાર્થી નેતાઓ આવે છે અને સાંજે 6 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓના મદદમાં ઊભા રહેતા હોય છે, પણ અહીંયાના અમુક સત્તાધીશો, અહીંયાના અમુક ફેકલ્ટીઓ, આવા જે ફેકલ્ટીઓ અહીંયા જે અમારા વિદ્યાર્થી નેતાઓ કામ કરતા હોય તેમને અહીંયાથી ભગાડે છે, તેમની સાથે મિસબિહેવ કરે છે, તેમની રીતે ખોટી રીતે વાતો કરે છે, તેમને અનાપ શનાપ બોલે છે, તેમની જાતિ વિશે બોલે છે। એટલે આજરોજ એનએસયુઆઈને એક વિદ્યાર્થી નેતાને પણ આવી રીતે કર્યું હતું। તેને ધ્યાનમાં લઈને આજરોજ અમે ડીનને રજૂઆત કરવા આવ્યા હતા કે આવી જે પણ ફેકલ્ટી હોય તેને અહીંયાથી સસ્પેન્ડ કરવામાં આવે। સાથે સાથે એટલા અહીંયાના સત્તાધીશો ગભરાઈ ગયા હતા કે પોલીસને આગળ કરી દીધી છે। અહીંયા તમારે ખરેખર વિદ્યાર્થીઓ સાથે રહીને કામ કરવું હોય તો અહીંયા તડકામાં ઉભા રહો ને, કેમ અંદર એસીમાં બેસીને પગાર રહો છો? જો ખરેખર તમને વિદ્યાર્થીઓની લાગણી હોય તો તડકામાં ઉભા રહીને વિદ્યાર્થીઓ સાથે ઉભા રહો, એમને શું ક્વેરી છે ને એમને સોલ્વ કરો। અહીંયા અમે જ્યારે વિદ્યાર્થીઓ માટે ઉભા રહીએ છીએ ત્યારે મોટી મોટી વાતો કરવી છે, ખોટી ખોટી કમેન્ટ કરવી છે, જાતિ વિશે અપમાન કરવું છે। એટલે આજરોજ એનએસયુઆઈએ ટીમને પણ વાત કરી છે, 24 કલાકનો સમય આપ્યો છે। જો આના પર યોગ્ય એક્શન નહીં લેવાય તો એનએસયુઆઈ વીસી ઓફિસ પર આવેદન આપશે અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પણ આવા જે બી ફેકલ્ટીઓ છે તેમના પર ફરિયાદ એનએસયુઆઈ નોંધાવશે। ટીચરનો સંપર્ક હું ચોક્કસ કરીશ, પણ હું ટીચરને વિદ્યાર્થીઓની સામે બોલાવીને વિદ્યાર્થીની માફી મંગાવડાવું અને વિદ્યાર્થીઓ જે એગ્રેશનમાં હોય એ ટીચરની જોડે શું વ્યવહાર કરી શકે એ રીતના મારે ટીચરને રિસ્કમાં ના રાખી છે। પોલીસ મેં નથી બોલાવી। આપ ડીન છો, આપ સત્તા આપની પાસે, તો આવી રીતે પોલીસને ફોન કરવાની સત્તા કોણે આપી છે? એ શક્ય છે કે યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશનમાં પણ કદાચ કોઈ જાણ કરી હશે। હેલ્પ સેન્ટરના લોકો છે, હેલ્પ સેન્ટરનું કંટ્રોલિંગ યુનિવર્સિટી હેડ ઓફિસથી પણ થાય છે। એટલે હેલ્પ સેન્ટરના વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવ્યા હતા, એમાં પોલીસ બોલાવી એ કેટલી હદે યોગ્ય છે? પોલીસને મેં નથી ફોન કરીને બોલાવી, તમે પોલીસને પૂછી જુઓ। મેં ફોન કરીને નથી બોલાવી પોલીસને। હું તો વિદ્યાર્થીઓ જોડે વાત જ કરી રહ્યો છું। વિદ્યાર્થીઓ મારી સાથે વાત કરવા પણ તૈયાર નથી। વિદ્યાર્થીઓ કે મારે તમારી સાથે વાત નથી કરવી, તમે પેલા ટીચરને બોલાવો, માફી મંગાવડાવો, ત્યાં સુધી અમે અહીંથી નહીં જઈએ, ત્યાં ફેકલ્ટી તાળા લાગી જશે। હવે આ રીતની વાત જ્યારે વિદ્યાર્થી નેતાઓ કરતા હોય, અમે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ છે, અમે ગમે તે કરીશું એ વાત કરે છે, બરાબર છે। મેં એનએસયુઆઈના નેતા જોડે પણ વાત કરી, એમની પણ વાત સાંભળવા આ લોકો તૈયાર નથી, બરાબર છે। એમની પણ એમના પોતાના નેતાની વાત સાંભળવા પણ તૈયાર નથી આ લોકો। એટલે આ લોકો ફક્ત વટ પર આવે છે કે અમે શિક્ષક અમારી માફી માંગે। મેં કીધું કે વિદ્યાર્થીઓને મદદ થાય એના માટે શું કરવાની જરૂર છે તે તમે અમને જણાવો તો અમે એ રીતના વ્યવસ્થા ઊભી કરીએ। વ્યવસ્થા ઇમ્પ્રૂવ કઈ રીતના કરવી એના માટે અમે બધું કરવા તૈયાર છે વિદ્યાર્થીઓ માટે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।